અમારા સમસ્ત વસાવા સમાજ ગુજરાતનો આ એક સ્નેહ સંમેલન સત્કારણ સમારંભ રાખેલો છે। આ સત્કારણ સમારંભમાં આખા ગુજરાતના બધા મહાનુભાવ આવેલા છે। ક્લાસ 1 to ઓફિસર અહીંયા પધારેલા છે। તો દરેક જે ઓફિસર્સ છે બરાબર એમનું સન્માન કરવામાં આવશે। જે રિટાયર્ડ અધિકારીઓ છે એમનું બી સન્માન કરવામાં આવશે। જે સ્ટુડન્ટો સારા પર્સન્ટેજે પાસ થયેલા છે એમનું સન્માન કરવાનો પ્રોગ્રામ છે। સાથે સાથે જે અમારા બાળકો છે જે અમારા આદિવાસી નૃત્ય કલામાં જે સારું નૃત્ય કરે છે એમનો નૃત્યનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। ત્યારબાદ આ પ્રોગ્રામ પૂરો થયા બાદ સામાન્ય સભા કરવામાં આવશે। સામાન્ય સભા બાદ અમારી જે આગામી ટર્મ માટે એક પ્રમુખ, 3 ઉપપ્રમુખ, 1 મહામંત્રી, 3 સહમંત્રી, 1 ખજાનચી, 1 ઓડિટર અને 4 સંગઠન મંત્રીની રચના કરવામાં આવશે। અને આજે આપણે સમસ્ત વસાવાની જમીન પર અત્યારે આપણે ઊભા છીએ। આ સમાજની ભવન, આ સમાજની અમે જમીન 2022માં સમસ્ત વસાવા સમાજના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને બધાના સહયોગથી આ મેળવેલી છે। અમે આ જમીન 2022માં મેળવી અને આ સમાજની જે જમીન છે ત્યાં આગળ અમે ભવિષ્યમાં અહીંયા આગળ એક સારું સમાજનું ભવન બનાવવા માગીએ છીએ। સમાજના ભવન સાથે અમે એક શૈક્ષણિક સંકુલ જોડે બનાવીશું અને સાથે સાથે હોસ્ટેલ બનાવીશું, જ્યાં જે અમારા વસાવા સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેને ફી ભરી શકવાની જેની પરિસ્થિતિ ના હોય તો એને અહીંયા વિનામૂલ્યે અમે ભણાવવા માગીએ છીએ। વિનામૂલ્યે ભણી અને સમાજનું નામ રોશન કરે, પોતાનું નામ રોશન કરે અને સમાજનું નામ રોશન કરે એવી અમારા સમસ્ત વસાવા સમાજની આ એક લાગણી છે અને એના માટે આ સમસ્ત વસાવા સમાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આપનો પરિચય? હું અજીતભાઈ એમ વસાવા, સમસ્ત વસાવા ગુજરાતનો મહામંત્રી છું। 2025માં તમે સમૂહ લગ્ન બી કરવાના? હા, આગામી 27/2025ના રોજ વડોદરામાં વાઘોડિયામાં પ્રથમ વખત હું સમસ્ત વસાવા સમાજ ગુજરાતનો વસાવા સમાજનો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છીએ। તો આમાં અમારા બધા જ કારોબારી સભ્ય અને હોદ્દેદારોને એમાં ફાળો રહેશે અને વાઘોડિયાની ખાસ જે અહીંયાની પ્રોપર વાઘોડિયાના વસાવાને વિનંતી છે કે આ સમૂહ લગ્નમાં ભાગ લે અને આ પ્રોગ્રામને આપણે સફળતા બનાવીએ એમાં તમારી બધાની આશા છે।